તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે અને આ ભારે વરસાદી માહોલને પગલે જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે તો ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે અને આવનારા સમયોમાં હવે ખેડૂતોને પણ આ પાણીની સમસ્યાથી ઝઝૂમવું નહીં પડે તેવી પરિસ્થિતિ હાલ પેદા થઈ છે। ત્યારે હાલ રાજ્યમાં ધોધમારને પગલે તંત્ર હાઈ એલર્ટ પર છે અને તંત્ર આ મુદ્દે સત્વરે કામગીરી કરે તેવી માંગ પણ ઉઠી છે। રાજ્યમાં વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે અને તે સતત ખડે પગે છે। વડોદરામાં એનડીઆરએફની 2 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે। ગયા વર્ષે વિશ્વામિત્રી નદીમાં જે પાણી ઉભરાયા હતા અને જે પરિસ્થિતિ પેદા થઈ હતી તે હવે ન સર્જાય તે માટેની કામગીરી કરાશે। ચોમાસા દરમિયાન લગભગ 3703 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં જો આફત યથાવત રહી તો આવનારા દિવસોમાં વધુ ખતરનાક પરિસ્થિતિ થઈ શકે છે। સૌથી વધુ ભાવનગરમાં 2308 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો અત્યાર સુધી 676થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એક તરફ જ્યાં રાજ્યમાં અનરાધાર આફત વરસી રહી છે ત્યારે બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। ધોધમારથી 14332 ગામમાં વીજ પુરવઠાને પણ તેની સીધી જ અસર પહોંચી રહી છે જેની સામે પણ લોકો ઝઝૂમી રહ્યા છે। માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ સાવચેતી વર્તવાની સૂચના જે છે તે માછીમારોને આપી દેવામાં આવી છે તો સાથે જ એસટી બસોને અવરોધતા 11 રૂટ પણ હાલ બંધ હાલતમાં છે। તે ક્યારે પૂર્વવત થશે તે વિશે પણ કોઈ જાણકારી નથી। તો એક તરફ જ્યાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે હવે આપણે જણાવીએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। ત્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। 50.82% વરસાદ શરૂઆતી માહોલમાં જ વરસી ચૂક્યો છે। કચ્છમાં સિઝનનો 50.35% વરસાદ વરસી ચૂક્યો છે એટલે કે હજુ તો સિઝનની શરૂઆત થઈ છે ત્યાં લગભગ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 50%થી પણ વધુ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં સિઝનનો 45.41% વરસાદ વરસી ચૂક્યો છે। અહીં હજુ પણ કેટલાક જિલ્લાઓમાં અત્યારે પણ વરસાદી આફત છે તો મધ્ય ગુજરાતમાં સરેરાશ 44.11% વરસાદ વરસી ચૂક્યો છે જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદી માહોલ છવાયો હતો। ઉત્તર ગુજરાતમાં સિઝનનો 41.31% વરસાદ વરસ્યો છે। કેટલોક છૂટોછવાયો વરસાદ મહેસાણામાં પણ પડ્યો। સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છવાયો હતો। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 46.21% વરસાદ વરસ્યો છે એટલે લગભગ 50%ની નજીક આ વરસાદ વરસી ચૂક્યો છે અને આ વરસાદી માહોલ હજુ આવનારા દિવસમાં પણ યથાવત રહેશે અને હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે।